છોટાઉદેપુરના શિહોદ ખાતે ભારજ નદી પર 4 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલું ડાયવર્ઝન ભારે વરસાદના કારણે ભાંગી પડ્યું। ભારજ નદીમાં પાણીની ભારે આવકના કારણે ક્રેશ બેરિયરની નીચેની માટી ધોવાઈ ગઈ, જેના પરિણામે પિલર ખુલ્લા થયા અને ડાયવર્ઝનનો એક ભાગ ધરાશયી થઈ ગયો। આ ઘટનાથી આગામી દિવસોમાં સમગ્ર ડાયવર્ઝન ધોવાઈ જવાની શક્યતા જોવાઈ રહી છે, જેના કારણે જિલ્લાના લોકોને 40 કિલોમીટરનો ફેરો લેવો પડી શકે છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રફીક। ડાયવર્ઝન ધોવાઈ ગયું છે, શું વિગતો મળી રહી છે? આપણે જણાવ્યું કે ભારત નદી ઉપર બીજી વાર ડાયવર્ઝન 4 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું અને એની પહેલા 2 કરોડના ખર્ચે બનાવ્યું તે ડાયવર્ઝન 2 કરોડના ખર્ચે બનાવ્યું સંપૂર્ણપણે ધોવાઈ ગયું હતું। 4 કરોડના ખર્ચે બીજું ડાયવર્ઝન બનાવવામાં આવ્યું। આ ડાયવર્ઝન હાલ ગાબડું પડ્યું છે। ડાયવર્ઝનની અંદર 4 કરોડના ખર્ચે બનાવેલા ડાયવર્ઝનમાં પણ આવા ગાબડા પડતા હોય એટલે અહીંયા ભ્રષ્ટાચારની સીધી પોલ ખોલી રહી છે। સ્ટેટ આરએનબી વિભાગ જે છે નેશનલ હાઈવે 56નું તેના ડાયવર્ઝન બનાવ્યું હતું અને કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો। હજુ પહેલો જ વરસાદ પડ્યો અને તેની અંદર ગાબડા પડવા માંડ્યા છે, ત્યારે અહીંયા સવાલો ઉઠે છે કે આ ડાયવર્ઝન ધોવાઈ જશે તો ફરી 2 જિલ્લા જે મધ્યપ્રદેશ અને ગુજરાતનો જે 2 રાજ્યોનો રસ્તો છે તે 2 રાજ્યોનો સંપર્ક કપાઈ જશે। હજારો વાહન ચાલકો હેરાન થશે। ગત વર્ષે આ જ સમયે પહેલા વરસાદની અંદર એક ડાયવર્ઝન 2.5 કરોડના ખર્ચે બનાવ્યું હતું, તે ધોવાઈ ગયું હતું। ત્યારબાદ નવું ડાયવર્ઝન બનાવવામાં આવ્યું। અહીંયા જે સરકાર છે તે સરકાર ડાયવર્ઝન બનાવવાની કામગીરીમાં પણ કાળજી નથી લેતી। જે અધિકારીઓ છે તે સૂચના નથી આપતી। અધિકારીઓ કોન્ટ્રાક્ટર સાથે મળીને કામમાં ભ્રષ્ટાચાર કરે છે અને જેનો ભોગ એક લોકો છે, જે 10 લાખ લોકો જિલ્લાના છે તે બને છે। ત્યારે અહીંયા આટલી મોટી વસ્તી ધરાવતો જિલ્લો હોવા છતાંય જે કાળજી લેવી જોઈએ, વાહન વ્યવહાર જે 2 રાજ્યોનો છે તેને અસર પડતી હોય ત્યારે તેના એસ્ટિમેટ બનાવતી વખતે કાળજી નથી લેતા અને જેનો ભોગ પ્રજાને બનવું પડે છે। છોટાઉદેપુર જિલ્લામાં વિકાસના નામે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, પરંતુ તેમાં એટલી હદે ભ્રષ્ટાચાર છે કે એની કોઈ સીમા નથી। હરરોજ નવા કિસ્સા આવી રહ્યા છે। ત્યારે અહીંયા સવાલો ઉભા થાય છે કે જે ચૂંટાયેલી પાંખના નેતાઓ છે તેઓએ આ બાબતે ગંભીર રજૂઆત કરવી જોઈએ। જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે તે કામગીરી તકલાદી થયેલી છે। અનેક વાર સવાલો ઉઠ્યા હતા, અનેક લોકોએ સવાલો ઉઠાવ્યા હતા, પરંતુ જે અધિકારીઓ છે તે અધિકારી રાજ ચાલતો હોવાનું આના પરથી ફલિત થાય છે। પ્રજાની રજૂઆત સાંભળવામાં નથી આવતી અને જેનો ભોગ જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે પ્રજાને બનવું પડે છે। અહીંયા અધિકારીઓ સામે એક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે। જી, આભાર રફીક માહિતી આપવા માટે।